નમસ્કાર મિત્રો, બે મેઘરાજા ધોઈ નાખશે. હવે ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન રહેજો. શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. હવે આગામી 12 કલાક ભારે છે. 1 ઓગસ્ટે ક્યાં નવા 12 જિલ્લામાં ધબધબાટી બોલાવશે. સૌથી પહેલા આપણે માહિતી આપવા જઈ રહ્યા છીએ. નવી આગાહી આવી ગઈ છે. વિસ્તારો બદલાયા છે. 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી પણ અપાઈ છે. વેધર મોડેલોના આધારે એક તાલુકા પ્રમાણે વાત કરવી છે, પણ તે પહેલા અત્યારે કયા વિસ્તારમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની પર આપણે વાત કરી લઈએ. મિત્રો, વિડીયોમાં તમે અંબાજીના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. અંબાજીમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું જોરદાર આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી બાજુ યાત્રાધામ ડાકોરમાં પણ મેઘરાજા અત્યારે જોરદાર બેટિંગ કરી રહ્યા છે, તોફાની બેટિંગ કરી રહ્યા છે. વિડીયોમાં તમે વડોદરાના દ્રશ્યો જોઈ રહ્યા છો. વડોદરામાં મેઘ તાંડવ થયું છે. અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં વરસાદ, સાબરકાંઠાના હિંમતનગરમાં વરસાદ, અમદાવાદ, આણંદ, ખેડા, તળાજા, મહુવા, ગાંધીનગર, અરવલ્લી, ભિલોડા, રાજકોટ, સુરેન્દ્રનગર, ચોટીલા, વાયડ, મેઘરજ, દાહોદ, જાલોદ, પાવાગઢ, જામગઢ, વડોદરા, ડભોઈ, કરજણ, નર્મદા, રાજપીપળા, સાપુતારા, તાપી, ડાંગ સહિત કેટલાક વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. મિત્રો, નવી આગાહી પ્રમાણે હવે ક્યાં નવા વિસ્તારોમાં તોફાની વરસાદ પડશે, ધોધમાર વરસાદ પડશે. એક તાલુકા પ્રમાણે સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સમજો મિત્રો, પહેલા આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ, ત્યારબાદ ગુજરાતના બધા જ વિસ્તારોની વાત કરીશું. વિડીયો પૂરો જોતા રહેજો, ખૂબ જ ઉપયોગી છે. હવે કચ્છના વિસ્તારોમાં આપણે IMD નું મોડલ હોય અને GFS મોડલ, આ મોડલના આધારે આપણે વાત કરીશું. તો કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. કચ્છમાં આવતી 12 થી 24 કલાક દરમિયાન ભુજ, અંજાર, ભચાઉ, ગાંધીધામ, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, રાપર અને અબડાસા તાલુકાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે, કારણ કે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ. મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. હવે આવતી 12 થી 24 કલાક દરમિયાન મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રેડ એલર્ટ છે, એટલે કે અત્યંત ભારે વરસાદ વરસી શકે, જેમાં અમદાવાદ શહેરના વિસ્તારો હોય સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા, ધોલેરા, વિરમગામ, માંડલ અને દેત્રોજના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે. આ સાથે આણંદ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે. મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એમાં ખાસ કરીને ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા અને આસોટના વિસ્તારો હોય. સુરતમાં સુરત શહેર, 84, કામરેજ, ઓલપાડ, માંગરોળ, માંડવી, બારડોલી, મહુવા, માંડવી અને ઉમરપાડાના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે. મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ, ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીશું. હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની ઇન્ટેન્સિટી વધશે, એટલે કે વરસાદની તીવ્રતા ખૂબ વધશે. ઉત્તર ગુજરાતમાં આવતી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને બનાસકાંઠા, વાવ, થરાદ જિલ્લો, પાટણ જિલ્લો, મહેસાણા જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો, આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે. આ સાથે ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. હવે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. રેડ એલર્ટ છે, એટલે કે અત્યંત ભારે વરસાદ વરસી શકે, અતિ ભારે વરસાદ વરસી શકે. આ સાથે મોરબી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે આ જિલ્લાઓના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે. આ સાથે જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. હવે મિત્રો, નીચે કોમેન્ટમાં ખાસ જણાવો કે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં. વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરી દેજો. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું